મારો સહજ એવો મત છે, જેટલું થાય એટલું દેવના તાબાનું કરવું મારી સહજ, મારી રુચિ. ભક્તો, આ મંદિરનું બાંધકામ 100 કરોડ પ્લસમાં થઈ રહ્યું છે. એની લેન્ડ છે ને, ખાલી જગ્યા 200 કરોડ પ્લસની ખાલી લેન્ડ છે. 300 કરોડ પ્લસનું મંદિર આપણે ગઢપુરપતિ ગોપીનાથજીનું તાબાનું બનાવી રહ્યા છીએ. મહુવાનું મંદિર 80 કરોડમાં બધું જ આખું સંકુલ તૈયાર થયું. અને ભક્તો 75+ લાખની કરોડની જગ્યા એ પણ ગોપીનાથજી મહારાજને આપણે અર્પણ. આ મહુવાનું મંદિર છે. અને ભક્તો, તમે બહુ મોટો ભરોસો અમારા પર મૂકીને ડોનેશન કરી રહ્યા છો, પણ તમે જ્યારે પણ જે સ્થાનમાં ડોનેશન કરીને જાશો ને, ત્યારે તમને એમ લાગશે અમે રૂપિયા આપ્યા નથી, અમે રૂપિયા વાવ્યા છે, એવું તમને ફિલિંગ થશે. ગઢપુરપતિ ગોપીનાથજીના તાબાનું નિર્માણ થઈ રહ્યું છે. એવું ભવ્ય મંદિર છે. તમે સ્વામિનારાયણ સમુદાયના કોઈ સ્થાનમાં ન નિહાળો એવું ભવ્ય મંદિર. યાદ રાખજો, મારા જાતે બનાવેલા મંદિરો એની કરતાં કોઈ આખા સોનાના બનાવે તો શ્રેષ્ઠ ને કહેવાય. પણ કલાની દ્રષ્ટિએ, પથ્થરની દ્રષ્ટિએ, વિશાળતાની દ્રષ્ટિએ અત્યારે નિર્માણ થયેલું ભાવનગરનું મંદિર સંપ્રદાયનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંદિર બન્યું. ભક્તો, વિશાળ જગ્યા પર આના જેટલી 6.5 એકર જમીન, ત્યાં આટલી જ જગ્યા છે, પણ મંદિર અતિ વિશાળ છે. મહુવા જે ભક્તો આવે છે ને ખબર હશે, મહુવા મંદિર 60,000 ઘનફૂટનું છે, તો લોકો એમ કે અદ્ભુત અદ્ભુત અદ્ભુત. 2.5 લાખ ઘનફૂટનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે. 28માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે. મંદિરની સાથે સાથે ભક્તો ભવ્ય હોસ્પિટલ તૈયાર થઈ રહી છે, ટોકન ભાવથી ચાલશે. અત્યારે આરસીસી વર્ક લગભગ પૂર્ણતાને આરે પહોંચાયો છે. વિશાળ છાત્રાલય તૈયાર થયું વિદ્યાર્થીઓ માટે. જ્યાં જ્યાં મોટા સંકુલ થાય ત્યાં ત્યાં આપણે એજ્યુકેશનનું અનુસંધાન રાખી અને વિદ્યાર્થીઓનું બનાવીએ છીએ. અને એ વિદ્યાર્થીઓ માત્ર કોલેજના રાખીએ છીએ, કોલેજના વિદ્યાર્થીઓને રાખીએ છીએ. એ પહેલાં નથી રાખતા, પણ સ્કૂલ કોલેજ ગુરુકુળ નથી, માત્ર છાત્રાલય છે, પણ બધા સ્થાનો નિઃશુલ્ક ચલાવીએ. 1 રૂપિયો લવાજમ લેતા નથી.